હેલો દોસ્તો, હું છું નિલેશ ગોસ્વામી. વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલની ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ફરી પાછા એકવાર ડેલી 5 અંતર્ગત આપણે મેથેમેટિક્સ નામના સબ્જેક્ટની અંદર પાછા મળ્યા છીએ. તો આ જે સબ્જેક્ટ છે એની અંતર્ગત જેમ અગાઉ પણ આપણે ગણિતના વિવિધ પ્રકારના 5 ક્વેશ્ચનની સિરીઝ આપણે શરૂ કરેલ છે, એ અંતર્ગત આની અંદર પણ કંઈક તમને નવું જાણવા, કંઈક ટ્રીક, કંઈક શોર્ટ ટ્રીક, કંઈક મહા ટ્રીકો તમને જાણવા મળશે. તો એવી જ ટ્રીકો સાથે ચાલુ કરીએ. સૌપ્રથમ પ્રશ્ન નંબર પહેલો કે જે જીપીએસસી ક્લાસ 1 2017ની અંદર પૂછાઈ ગયેલો એક પ્રશ્ન છે. આની અંદર કીધું ભાઈ આકૃતિમાં દર્શાવેલ એક આપણને સ્પિનિંગ વ્હીલ આપણને આપેલું છે, એમાં યુગ્મ સંખ્યા આવે તેની સંભાવના કેટલી આપી છે? 1/2. અને અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના કેટલી આપી છે? 2/3. તો તે વ્હીલ પર ખૂટતી સંખ્યા કઈ હશે? હવે મિત્રો, અહીં જોવા જઈએ તો અહીં તમે ખાલી એક આ વ્હીલ જે છે એની અંતર્ગત જે અલગ અલગ પ્રકારના તમને નંબર્સ આપેલા છે એનું એક ઓબ્ઝર્વેશન કરો કે ભાઈ 3 આપ્યા, 7 આપ્યા, 8, 5, 4 અને એક મને ક્વેશ્ચન માર્ક આપ્યો છે. ખૂટતી આકૃતિ જે છે, ખૂટતો અંક જે છે, આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ છે, એની અંતર્ગત કઈ સંખ્યા આવશે એવું મને કહેવા માંગે છે. ફોર એક્ઝામ્પલ, જો આને આપણે ડીપમાં સમજીએ, પ્રેક્ટિકલી આપણે અહીંયા ધારો કે પ્રશ્નને આખી મેથડથી સોલ્વ કરવા જાય, કાંક આવું બને. પહેલાં ટોટલ જે એના પ્લેસ છે હું ફાઇન્ડ કરાવડાવું કે ભાઈ કેટલા અંકો અંદર આપેલા છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6. ફાઇનલી મારી પાસે જે ટોટલ અંકો છે એ કેટલા છે? તો કે 6. આની અંદર જો જોવા જઈએ યુગ્મ સંખ્યા, તો મિત્રો પહેલાં આપણને એ પણ આઈડિયા હોવો જોઈએ કે ભાઈ યુગ્મ કોને કહેવાય, અયુગ્મ કોને કહેવાય. તો મિત્રો, બેકી સંખ્યા હશે એને યુગ્મ કહેવામાં આવે, અને એકી સંખ્યા હોય એને અયુગ્મ કહેવામાં આવે. તો આપણને જે સંખ્યા પદ્ધતિનું બેઝિક જે નોલેજ છે, સંખ્યા પદ્ધતિ એક વાસ્ટ એક ચેપ્ટર છે આખું. અને તમે જોવા જાઓ જીપીએસસી ક્લાસ 1ની અંદર દર વખતે એના 1-2 ક્વેશ્ચન તો હશે ને હશે. તો આ એક સંખ્યા પદ્ધતિનો જ એક આપણને એક ટોપિક આપેલો છે. તો ફરીથી એકવાર, અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. એના બીજા પણ 2 નામ છે. જો એકી સંખ્યા અને બેકી સંખ્યાને બાદ કરીએ તો બીજા પણ 2 નામ છે. એક વિષમ સંખ્યા કહેવાય અને એક સમ સંખ્યા કહેવાય. વિષમ એટલે એકી સંખ્યા અને સમ એટલે બેકી સંખ્યા. તો એના પણ બીજા 2 નામ છે. હવે એને શું કીધું ભાઈ યુગ્મ સંખ્યા આવવાની સંભાવના કેટલી છે? તો અહીંયા આપણને ક્લિયર કટ કીધું છે 1/2. તો ફાઇનલી ટોટલ જે સંખ્યા હતી 6, એના ધારો કે 1/2 કરી નાખું 1/2, અને જો તમે છેદ ઉડાડો એટલે 3 દુને 6 થાય. તો ફાઇનલી અહીં જે સંખ્યા આવશે કેટલી આવશે? 3. તો અહીં કહેવાય એવું માંગે છે કે ભાઈ બેકી સંખ્યાઓ 3 હોવી જોઈએ. ફરીથી એકવાર, બેકી સંખ્યાઓ કેટલી હોવી જોઈએ? તો કે 3. ચેક કરો, 3 સંખ્યાઓ છે બેકી સંખ્યા. એક 8 છે, હાલો, એક બેકી સંખ્યા છે. એક 4 છે, 2 છે. બીજી ક્યાંય બેકી સંખ્યા છે? ના. એને શું કીધું છે કે ભાઈ 3 બેકી સંખ્યા હોવી જોઈએ. તો ક્લિયર કટ આ ક્વેશ્ચન માર્કની જગ્યાએ કોઈ પણ પ્રકારની બેકી સંખ્યા 1 આવવી જોઈએ. ફરીથી એકવાર, શું આવવું જોઈએ? બેકી સંખ્યા. ત્યાં મારી કન્ડિશન ફૂલફિલ થવી જ જોઈએ કે અહીં કોઈ એક બેકી સંખ્યા આવવી જોઈએ. આગળ પ્રશ્નને વાંચશું. આગળ એવું કહે છે કે ભાઈ અવિભાજ્ય સંખ્યા આવે તેની સંભાવના 2/3 છે. તો પાછું વિચારો, કુલ સંખ્યા કેટલી છે? તો કે 6. એના કેટલા લેવાના? તો કે 2/3. ફરીથી વાર, કેટલા લેશું? 2/3. 3 દુને 6 થાય અને 2 ને 2 કેટલા થઈ ગયા? તો કે 4. તો આની અંતર્ગત અવિભાજ્ય સંખ્યાઓ 4 આવવી જોઈએ. આ જે આપણને વ્હીલ આપેલું છે એની અંતર્ગત અવિભાજ્ય સંખ્યાઓ કેટલી આવવી જોઈએ? તો કે 4. ચેક કરો તો ભાઈ કઈ કઈ સંખ્યા અને કેટલી અવિભાજ્ય સંખ્યાઓ રહેલી છે? તો આ એક અવિભાજ્ય સંખ્યા છે. કેટલી થઈ? 1. 7 પણ એક અવિભાજ્ય છે. કેટલી થઈ? 2. 5 પણ એક અવિભાજ્ય સંખ્યા છે. કેટલી થઈ? 3. કરવાની કેટલી હતી? તો કે 4. હજી એક સંખ્યા ઘટે છે, તો કે આ. તો આ જે ક્વેશ્ચન માર્ક છે ત્યાં પાછી એક અવિભાજ્ય સંખ્યા પણ આવવી જોઈએ. ફરી એકવાર, શું આવવી જોઈએ? અવિભાજ્ય સંખ્યા. હવે જો કન્ડિશન મુજબ વિચારો તો પેલો આંકડો એમ કહે છે કે ભાઈ ત્યાં બેકી સંખ્યા આવવી જોઈએ. વેરી ગુડ. હાલો, પહેલી કન્ડિશન બેકી સંખ્યાની વાત કરે છે. બીજી કન્ડિશન એવું કહે છે કે ભાઈ ત્યાં અવિભાજ્ય સંખ્યા આવવી જોઈએ. તો મારે બંને કન્ડિશનને ફૂલફિલ કરી અને એક એવો આંકડો પસંદ કરવાનો છે કે જેમાં બંને કન્ડિશનનો સમાવેશ થઈ જવો જોઈએ. તો મિત્રો, ગણિતની અંદર એકમાત્ર આંકડો જે તમારા માટે મોસ્ટ આઈએમપી છે, દર વખતે પરીક્ષામાં આવે છે. ગણિતની અંદર એકમાત્ર આંકડો, સંખ્યાઓની અંદર એક આંકડો એવો છે કે જે બેકી પણ છે અને અવિભાજ્ય પણ છે. એવો એકમાત્ર કોઈ સંખ્યા હોય તો એ કઈ છે? તો કે 2.
બે એક પ્રકારના ગુણધર્મો ધરાવે છે. બેને બેકી પણ સંખ્યા કહેવામાં આવે. વેરી ગુડ. અહીંયા તમે બે મૂકી દેશો તો વેલ એન્ડ ગુડ છે. ભાઈ 3 સંખ્યાઓ બેકી થઈ ગઈ. હાલો એ કન્ડિશન પૂરી. ધારો કે ત્યાં બગડો મૂકશો એટલે 1 2 3 અને 4 અવિભાજ્ય સંખ્યાઓ પણ પૂરી થઈ ગઈ. તો ફાઇનલી કહેવાનો મતલબ એક જ છે કે બે કન્ડિશન પૂરી કરે એવો એકમાત્ર કોઈ આંકડો હોય તો એ કોણ છે? તો કે 2. એટલે આપણા પ્રશ્નનો જવાબ આવશે બી, 2. ક્લિયર છે મિત્રો? ક્યારેક ક્યારેક પરીક્ષાની અંદર સીધો પ્રશ્ન પૂછાય છે કે ભાઈ એકમાત્ર એવી સંખ્યા જે બેકી પણ હોય અને અવિભાજ્ય હોય, તો ફાઇનલી જવાબ શું આવશે? તો કે 2. બાકી જો કન્ડિશનની અંદર તમે ડીપમાં આમાં થિંકિંગ કરવા જાઓ તો અવિભાજ્ય સંખ્યાઓનું આખું એક ચેપ્ટર બનવાની શક્યતા છે. એની માટે પાછો લોંગ આખી સિરીઝ બની જાય. તો એ ક્યારેક આપણે પાછા આખો જ્યારે આપણને ભણવાનો મોકો મળશે એ અંતર્ગત પછી આપણે અવિભાજ્ય સંખ્યાઓની ડીપમાં ચર્ચા કરશું. પણ અત્યારે આપણે એટલું સમજીએ કે ભાઈ બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય એવી એકમાત્ર સંખ્યા તો કે 2. બાકીની તમામ બેકી સંખ્યા સમજજો. તમામ બેકી સંખ્યા કેવી હશે? તો કે વિભાજ્ય હશે. પ્રશ્ન છે ને આપણને એમ થાય સાહેબ સંખ્યા પદ્ધતિના થોડા પ્રશ્ન કઈ જીપીએસસી ક્લાસ 1 માં પૂછાય. મિત્રો વાક્ય સ્વરૂપે પ્રશ્ન ઘણા બધા પૂછવાની શક્યતા છે. સીધા તમને 1-2 સેન્ટેન્સ આપી દીધા હોય અને તમને ખબર જ છે કે આવા 5-5 7-7 10-10 પ્રશ્ન પૂછાય છે. નીચેનામાંથી કયા વિધાનો સાચા છે, કયા વિધાનો ખોટા છે, તમને સીધું આમ પ્રશ્ન પૂછે. ધારો કે આઈ હોપ કે આ કોન્સેપ્ટ તમને સમજાઈ ગયો હશે. આને ઇરેઝ કરી નાખીએ. ધારો કે એક વાક્ય તમને આપું, અત્યારે જે મેં સમજાવ્યું એનું જ એક વાક્ય ધારો કે તમને લખી દો, તમારે સાબિત કરવાનું છે અને કહેવાનું છે કે આ વિધાન સાચું છે કે ખોટું. હું તમને એક વાક્ય આપું કે ભાઈ તમામ બેકી સંખ્યા વિભાજ્ય છે. ધારો કે આ વાક્ય તમને પરીક્ષાની અંદર પૂછાણું. આવા 2-3 વાક્ય આપેલા છે. ધારો કે સમજો તમામ બેકી સંખ્યા કેવી છે? વિભાજ્ય છે. તો પેલી કન્ડિશન મુજબ આપણને એમ થાય કે ભાઈ વિભાજ્ય એટલે ભાગ પાડી શકાય ને આવી બધી આપણે ઘટનાઓની વાત કરતા હોઈએ છીએ જે તદ્દન ખોટી છે. વિભાજ્ય એટલે એવું નહીં ભાગ પાડી શકાય. જે સંખ્યાને 2 કરતા અવયવો વધી જાય એને વિભાજ્ય કહેવાય. પાછો મનમાં બીજો પ્રશ્ન થાય તો અવયવો વળી શું આવ્યું? અવયવો ક્યાંથી આવ્યો? તમને ખબર છે કે માથાના મગજના હથોડા વાગે એવા ટોપિક છે. અવયવોન, અવયવીઓન, આ બધી વસ્તુ ખબર છે મને. આપણી જે પ્રોબ્લેમ્સ જે છે મેથેમેટિક્સના એ બધે હું સમજી શકું છું. પણ એ વસ્તુ જે છે એ શાંતિથી ક્યારેક આપણને મોકો મળે અને હું તમને 1 by 1 સરવાળાથી લઈ અને ટોપ લેવલ સુધી મૂકી શકું એવો કે મોકો મળે તો આપણે જરૂર ને જરૂર પાછું આ વસ્તુ બધી ડીપમાં સમજશું. પણ અત્યારે વાત કરીએ કે ભાઈ તમામ બેકી સંખ્યા કેવી છે? તો કે વિભાજ્ય છે. તો પેલા ખાઈ આપણને એમ થાય કે ભાઈ બેકી સંખ્યાઓ છે એના ભાગ તો પાડી શકાય અને વિભાજ્ય એટલે ભાગ પડે એવું. તો ફાઇનલી આ વિધાનને આપણે સાચું સમજીએ. પણ ના મિત્રો, આ વિધાન કેવું છે? ખોટું છે. માત્ર એક વ્યક્તિ એવો છે કે જે આ વિધાનને ખોટું સાબિત કરી નાખે છે. એ કોણ છે? બગડો. શું કામ? કારણ કે આ જે છે ને બગડો એ કેવી છે? બેકી સંખ્યા છે. હાલો એ છે પણ આ વિભાજ્ય નથી. કેવી છે? અવિભાજ્ય છે. એટલે એક આંકડાના કારણે આખું વિધાન કેવું પડી જાય છે? ખોટું. બાકી 2 સિવાયની તમામ જે બેકી સંખ્યા હશે એ બધી કેવી હશે? વિભાજ્ય જ હશે. ક્લિયર છે? તો આનો જે જવાબ આવે છે એ 2 આવે છે. અથવા તો વિચારો તો કાંઈ ન કરો ને, કાંઈ એટલે કાંઈ નહીં, તો સીધો જ હું તમને જવાબ ગોતી દઉં કે ભાઈ યુગ્મ એટલે કે બેકી સંખ્યા. અને પાછું વિચારો તો અહીંયા આપણને કીધું અવિભાજ્ય. તો મારે એવી સંખ્યા લેવાની જે બેકી હોય અને અવિભાજ્ય હોય. તો એ તો મેં તમને હમણાં કીધું ભાઈ બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય એવી એકમાત્ર સંખ્યા કોણ છે? તો કે 2 છે. કદાચ આ વસ્તુ તમને ઓલરેડી એને આપી દીધી છે. પ્રશ્ન પૂછવાની મેથડ ફેરવી નાખી છે. સમજો ક્લાસ 3 લેવલની પરીક્ષાઓ હશે તો સીધો પ્રશ્ન પૂછે ભાઈ બેકી પણ હોય અને અવિભાજ્ય પણ હોય. અને ક્લાસ 1 લેવલ જીપીએસસી ક્લાસ 1 લેવલ હોય તો એ તમને ઇનડાયરેક્ટલી પ્રશ્ન પૂછે. બાકી પ્રશ્ન તો બે સેમ જ છે. ક્લિયર છે? આગળના પ્રશ્નમાં વધશું. આગળના પ્રશ્નમાં જોવા જઈએ તો પ્રશ્ન કંઈક આપણને આપ્યો છે કે ભાઈ એક વર્ગના 30 વિદ્યાર્થીઓનો સરેરાશ વજન કેટલો આપ્યો છે? 29 કિલોગ્રામ છે. આગળ જો તેમાં શિક્ષકનો વજન ઉમેરવામાં આવે તો સરેરાશ વજનમાં 1 કિલોગ્રામનો વધારો થાય છે. તો શિક્ષકનો વજન શોધો. મિત્રો ઘણી બધી પરીક્ષાઓમાં તમે જો તો તલાટી, બિન સચિવાલય, જૂના તમે પેપર કાઢશો, ઘણી બધી પરીક્ષાઓની અંદર આવા પ્રશ્ન પૂછાઈ ગયા છે. હવે આ પ્રશ્ન જો સોલ્વ કરવો હોય તો પહેલા મને મારું બેઝિક ખબર હોવી જોઈએ. સરેરાશનું એક સૂત્ર છે. ફરીથી એકવાર, સરેરાશનું એક સૂત્ર છે કે ભાઈ સરેરાશ બરાબર પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની શું લેવાની? તો કે સંખ્યા લેવાની થશે. આવું એક સૂત્ર છે. તમને ખબર હોય તો આઈડિયા છે જ તે આ વસ્તુનો. અથવા તો આને તમે મધ્યક પણ કહો છો. મધ્યક એટલે પ્રાપ્તાંકોનો સરવાળો ડિવાઇડેડ બાય પ્રાપ્તાંકોની સંખ્યા.
હવે ફોર એક્ઝામ્પલ એક સમજો તો આ જે સંખ્યા છે એ અહીંયા ભાગાકારમાં જ, હું આ સાઈડ લઈ જાઉં એટલે શેમાં આવી જાય? ગુણાકારમાં. તો આવું કંઈક બને કે ભાઈ સરેરાશ ગુણ્યા સંખ્યા હું લેવા જઈશ એટલે મને તમામે તમામ પ્રકારના પ્રાપ્તાંકોનો શું મળવાનો છે? તો કે સરવાળો મળવાનો છે. આ ઓલરેડી તમને એક નવું સૂત્ર જે આના ઉપરથી મેં તારણ કાઢેલું છે એ મેં તમને કીધું. તો હવે એક કન્ડિશન મુજબ એક મગજમાં એક વસ્તુ ફિટ કરી દો કે જ્યારે હું સરેરાશ અને સંખ્યાનો ગુણાકાર કરું, ફરીથી એકવાર, જ્યારે હું સરેરાશ અને સંખ્યાનો ગુણાકાર કરું એટલે મેં તમામ પ્રકારના મને પ્રાપ્તાંકોનો સરવાળો મળશે. આ એક વસ્તુ મને આઈડિયા ખબર છે, તમને પણ હોવો જોઈએ. આ મેં તમને તારણ કાઢીને આપ્યું. હવે આપણે આપણા મુખ્ય પ્રશ્નની અંદર જઈએ. તો ફાઇનલી આપણે જે સમજ્યા એને અહીંયા પાછું એકવાર રિપીટ લઈ લઈએ કે ભાઈ મને સરવાળો કેવી રીતે મળે? તો સરવાળો મને ત્યારે જ મળે જ્યારે હું સંખ્યા અને સરેરાશનો શું કરીશ? ગુણાકાર. આ વસ્તુ મને શું દેવાનો છે? સરવાળો દેવાનું છે. ક્લિયર છે? હવે સમજો. તો ધારો કે કીધું કે ભાઈ એક વર્ગમાં 30 વિદ્યાર્થીઓ છે અને આ 30 વિદ્યાર્થીઓનો સરેરાશ વજન કેટલો આપ્યો છે? 29 કિલોગ્રામ આપેલો છે. પાછું વિચારો તો ભાઈ સંખ્યા કેટલી હતી? તો કે 30. એની સામે સરેરાશ વજન કેટલો આપ્યો છે? તો કે 29 મને કિલોગ્રામ આપેલો છે. હાલો, અહીંયા સુધી ક્લિયર છે? હવે એક કામ કરો, બંનેનો ગુણાકાર કરો. તો ફાઇનલી અહીંયા શૂન્યના શૂન્ય, 9 એકા 9, 9 દુ 18, 9 તેરી 27 નો સાતડો, વધી કેટલી આવશે? 2. પાછું વિચારો, 3 દુ 6 ને 2 8, એટલે 870 કિલોગ્રામ વજન થયો. ફરીથી એકવાર કેટલો વજન થઈ ગયો જુઓ તો? 870 કિલોગ્રામ વજન થઈ ગયેલો છે. હવે વિચારો તો એમાં શું કીધું કે ભાઈ જો તેમાં શિક્ષકનો વજન ઉમેરવામાં આવે, ફરીથી એકવાર, જો આ મેં ગુણાકાર કર્યા, આની અંદર શિક્ષક છે નહીં, હજી સાહેબ આવ્યા જ નથી, સાહેબની એન્ટ્રી હજી થઈ નથી, પણ ધારો કે ઇન કેસ સાહેબ આવી જાય એટલે એવું થાય શિક્ષકનો વજન ઉમેરીએ, સંખ્યા કેટલી હતી? તો કે 30. જો સાહેબની એન્ટ્રી થાય તો 30 ના વ્યક્તિ કેટલા થઈ જાય? તો કે 31. 30 વ્યક્તિ કેટલા થઈ જશે? હવે 31 સાહેબની એન્ટ્રી થઈ ગઈ અને આના કારણે સરેરાશમાં કેટલા વજન વધારો થઈ છે? 1 કિલોગ્રામનો વધારો થાય સરેરાશમાં. તો પાછું વિચારો, સરેરાશ વજન હતો કેટલો? 29. 29માં સાહેબ આવ્યા એના કારણે 1 કિલોગ્રામ વધ્યો, તો 29 અને 1, હવે સરેરાશ વજન કેટલો થઈ ગયો? તો કે 30. ગુણાકાર કરો, 31 એકા 31, 31 દુ 62 ને 31 તેરી, તો કે 93. તો ફાઇનલી 900 ને કેટલો આવી ગયો? 30 કિલોગ્રામ આવી ગયો. તો વિચારો, આ જે 870 છે એમાં સાહેબ છે નહીં, આ 930 આવ્યા એમાં સાહેબ છે. તો ફાઇનલી શું બને? જો મારે સાહેબનો અલગથી વજન મારે કાઢવો હોય તો શું થશે? તો આ 930 માંથી હું આ 870 ને બાદ કરી દઉં. ફરીથી એકવાર, 930 માંથી 870 ને બાદ કરી દઉં તો મને જે વજન મળશે કોનો મળશે? શિક્ષકનો વજન મળશે. 930 માંથી 870 મારે બાદ કરવાના છે. તો તફાવત કેમ કાઢવો? ફાઇનલી 870 ની અંદર 30 નાખો એટલે 900 થાય અને બીજા 30 નાખો એટલે 930 થાય. તો ફાઇનલી 30 અને 30 તફાવત કેટલો આવશે? તો ફાઇનલી એનો તફાવત આવશે એ 60 કિલોગ્રામનો આવશે. અને આ જે 60 કિલોગ્રામ આવ્યા એ કોના આવ્યા? સાહેબને આવ્યા. શિક્ષકનો વજન કેટલા કિલોગ્રામ હશે? તો કે 60 કિલોગ્રામ હશે. ઓપ્શન કયો આવે છે? તો કે ડી. હવે આના પ્રશ્નને ધારો કે મારે શોર્ટકટલી સમજવો હોય, આના પ્રશ્નને તમારે ધારો કે ગુણાકાર ન કરવો હોય, આટલું તો તમને સમજાણું, સમજજો કે ભાઈ પેલા 30 સંખ્યા હતી એનો સરેરાશ વજન 29 કિલોગ્રામ હતા, સાહેબ આવ્યા 31 વ્યક્તિ થઈ ગયા અને સરેરાશ 1 વધી ગઈ એટલે કે 30 કિલોગ્રામ થઈ ગયો. હવે આ ગુણાકાર ન કરવો હોય તો સીધી અને સાદી અને સરળ રીત ક્રોસમાં સરવાળો કરો. ક્રોસમાં એટલે શું? ધારો કે ઉપરમાં તમે આ 30 લીધા હોય, લેફ્ટ સાઈડ ડાબી સાઈડ લીધા, તો નીચેમાં જમણી સાઈડ 30 લેવાના. એટલે કે ક્રોસમાં તમારે સરવાળો કરવાનો. જો તો ભાઈ 30 ને 30 60 થઈ ગયા. એનાથી રિવર્સ વિચારો, ધારો કે આ 29 લ્યો તો એની યાર 31 નો સરવાળો કરો, તો કે 31 અને 29 તો પણ કેટલા થઈ ગયા? 60. તો આની અંદર આવા પ્રશ્નની અંદર તમારે ગુણાકારની કોઈ રામાયણ રહેશે નહીં. ક્યારે? જ્યારે તમે ક્રોસમાં સરવાળો કરશો તો પણ તમારો જવાબ આવી જાય, પણ કન્ડિશન એપ્લાય. કોઈ પણ એક વ્યક્તિની એન્ટ્રી થવી જોઈએ, એક જ વ્યક્તિની એન્ટ્રી થવી જોઈએ અને એની સામે એક એકમનો વધારો થવો જોઈએ. 1 કિલોગ્રામ હોય, 1 વર્ષ હોય, 1 દિવસ હોય, ગમે તે વસ્તુ હશે, પણ એક વસ્તુનો વધારો, એક એકમનો વધારો થતો હોવો જોઈએ, ત્યારે જ તમારે ક્રોસ સરવાળો કરવાનો રહેશે.
તો આવા કેસની અંદર તમારે હંમેશા ગુણાકાર કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી. ફોર એક્ઝામ્પલ ફટાફટ બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે 25 વ્યક્તિ છે. કેટલા વ્યક્તિ છે? 25. અને એમનો ધારો કે વજન છે 40 કિલોગ્રામ છે. ફરીથી એકવાર કેટલા કિલોગ્રામ છે? 40. તો આ સંખ્યા હતી 25 ની હતી અને જે વજન હતો એ કેટલા કિલોગ્રામનો હતો? તો કે 40. એક વ્યક્તિની એન્ટ્રી થઈ. એક વ્યક્તિની એન્ટ્રી થઈ એટલે 25 ના કેટલા થઈ ગયા? તો કે 26. એના કારણે ધારો કે 1 કિલોગ્રામનો વધારો થયો. તો અહીં મારે ગુણાકારમાં કેટલા લેવા પડશે? 41, કારણ કે 40 હતા અને એક વધી ગયા એટલે 41. હવે જે આવનાર વ્યક્તિનો જો મારે વજન શોધવું હોય કાંઈ નથી કરવાનું, સીધે સીધો ક્રોસમાં શું કરી નાખવાનો? સરવાળો. 40 અને સાથે કોને લેવાના? 26. તો 40 માં 20 નાખો એટલે 60 થાય. 60 ને 6 થઈ જાય કેટલા? 66 કિલોગ્રામનો એ વ્યક્તિ હશે. ક્લિયર છે? એવી રીતના રિવર્સ વિચારો. 25 અને 41, 5 ને 1 તો કે 6, 4 ને 2 6, તો પણ તમને એ 66 કિલોગ્રામનો જ દાગીનો મળશે. ક્લિયર છે? એટલે કહેવાનો મતલબ એવો છે કે ભાઈ એક વ્યક્તિ આવે છે અને એની સામે 1 એકમનો વધારો અથવા ઘટાડો થતો હોય ત્યારે કમ્પલસરી તમારે ક્રોસ સરવાળો લેવાનો થશે. ગુણાકારની રામાયણ અને એની ઝંઝટમાં પડવાનું રહેશે નહીં. મનમાં પાછો પ્રશ્ન એ થાય તો સાહેબ ધારો કે 1 એકમનો વધારો ઘટાડો ન થતો હોય, વધારે પડતો કંઈક વધારો ઘટાડો થતો હોય તો એ પાછું ચેપ્ટરની અંદર આપણે ડીપમાં સમજશું. કારણ કે અમુક વસ્તુ શું છે કે અમુક વસ્તુની લિમિટેશન છે, ટાઈમની પણ લિમિટેશન હોય છે. ફરીથી એકવાર આ કોન્સેપ્ટની અંદર શોર્ટકટ આ લાગુ પડે અને તમને એ કહી દો ક્લાસ 3 ના મોસ્ટ લગભગ ઘણા બધા પેપરની અંદર એ આવા જ પ્રશ્નનો સમાવેશ કરેલો હશે. ક્લિયર છે? હવે એક સમજો તો ધારો કે આની આ વસ્તુને હું એક મારા પોઈન્ટ ઓફ વ્યૂથી સમજાવું. આઈ હોપ કે આ બે કોન્સેપ્ટ તમને સમજાણા હશે. એક તમને આખે આખો ગુણાકાર કરાવરાયો અને એક તમને ક્રોસમાં સરવાળો કરાવ્યો. બેયનો જવાબ કેવો આવ્યો? સમાન. પણ હું ધારો કે મારા અનુસાર ધારો કે દાખલાની વાત કરવા જાઉં, આનો જવાબ કેટલો આવે? 60. સમજજો. હવે એક વસ્તુ મને આઈડિયા છે કે ભાઈ ધારો કે આખે આખો ક્લાસરૂમ છે, એની અંતર્ગત સરેરાશ વજન બધાનો કેટલો છે? અહીંયા આપણને ક્લિયર કટ આપ્યું છે 29 કિલોગ્રામ છે. ફરીથી વાર કેટલા કિલોગ્રામ છે? 29. કોઈ એક એવો વ્યક્તિ આવ્યો કે જેનો વજન જે છે 29 કિલોગ્રામ કરતાં વધારાનો છે. ફરીથી એકવાર બધાનો 29 કિલોગ્રામ તો છે. બધાનો મીન્સ કહેવાનો મતલબ એવો છે કે અમુક વ્યક્તિ 35 કિલોના પણ હોઈ શકે, અમુક 25ના પણ હોઈ શકે, પણ એવરેજ બધાનો 29 કિલોગ્રામ થાય છે. હવે એક વ્યક્તિની એન્ટ્રી થાય અને એવું બને કે ભાઈ એ વ્યક્તિનો વજન 29 કિલોગ્રામ કરતાં વધારે હોય તો ઓબ્વિયસલી તમારી સરેરાશમાં પણ શું થઈ જશે? એવરેજમાં વધારો થશે. તમારી સરેરાશમાં પણ વધારો થાય. તો આ શિક્ષક આવે છે એના કારણે શું થાય છે? 1 કિલોગ્રામનો વધારો થાય છે. એટલે એટલું તો મને ખબર પડી કે ભાઈ શિક્ષક આવ્યા છે તો શિક્ષક ઓછામાં ઓછા 29 કિલોગ્રામના તો હશે જ તે. ફરીથી કરો, ઓછામાં ઓછો શિક્ષકનો વજન કેટલો કહેશે? તો કે 29 કિલોગ્રામ હશે. હવે સમજો તો કે ભાઈ શિક્ષક આવ્યા એના કારણે કઈ ઘટના બની? સરેરાશમાં 1 કિલોગ્રામનો વધારો થયો. સરેરાશમાં વ્યક્તિ કેટલા હતા? તો ફાઇનલી તમને ખબર જ છે કેટલા વ્યક્તિ હતા? તો કે 30. તો આ શિક્ષક આવ્યા એના કારણે 1 કિલોગ્રામનો વધારો થયો. સરેરાશ એટલે શું? દરેક વ્યક્તિઓનો એક સમૂહ મને આપેલો છે. દરેક વ્યક્તિઓનો સરેરાશમાં વધારો થવાનો મતલબ શું છે? કે આ શિક્ષકે બધાના વજનમાં 1 કિલોગ્રામનો વધારો કર્યો છે. સરેરાશ હંમેશા દરેક વ્યક્તિને ઇફેક્ટ કરતી હોય છે. શિક્ષક આવ્યા એના કારણે 1 કિલોગ્રામનો વધારો થયો તો ફાઇનલી એ 30 વ્યક્તિઓના 1 કિલોગ્રામ વધાર્યા હોય તો 30 વ્યક્તિ પોતે અને એક શિક્ષક ખુદ આવ્યા એટલે 30 વ્યક્તિ અને શિક્ષક ખુદ પોતે થઈ ગયા કેટલા? 31. આ 31 વ્યક્તિઓના વજનમાં કેટલો વધારો થયો હશે? 1 કિલોગ્રામ. કોના કારણે? શિક્ષકના કારણે. તો પ્લસ હજી વધારાના 31 કિલોગ્રામ પણ વધ્યા. હવે સરવાળો કરો તો ભાઈ 9 ને 1 10 ની 0 વધી આવે ને 3 ને 3 6 તો પણ તમારો જવાબ કેટલો આવી જશે? 60 કિલોગ્રામ આવી જશે. આ એક મેન્ટલ એબિલિટીનો દાખલો કીધો. અને જનરલી હું કોઈ પણ પ્રકારના આવા પ્રશ્ન હશે તો એને માત્ર આવી મેથડથી જ હંમેશા ચલાવું છું. કારણ કે અમુક સમયે જ્યારે પ્રશ્નની અંદર કંઈક પોઈન્ટમાં જવાબ આવતો હોય અથવા પોઈન્ટમાં વધારો ઘટાડો થતો હોય ત્યારે ગુણાકારની અંદર બહુ લાંબી મેથડ પડી જતી હોય છે. તો જનરલી આપણે છે ને એ શોર્ટકટલી જ ચાલવાનું છે. કોઈ પણ વસ્તુમાં શોર્ટકટલી ચાલશું. વેરી ગુડ. આગળના પ્રશ્નની વાત કરવા જઈએ. પ્રશ્ન આપણને આપ્યો છે કે ભાઈ 700 સેન્ટીમીટર અને 500 સેન્ટીમીટર માપવાળા રૂમના તળિયામાં ટાઇલ્સ બેસાડવા 50 સેન્ટીમીટર લંબાઈવાળી કેટલી ચોરસ ટાઇલ્સ જોઈએ? હવે મિત્રો એક વસ્તુ સમજો. ધારો કે એક રૂમ છે.
રૂમ જે છે એ કેટલો છે તો કે 700 સેન્ટીમીટર અને 500 સેન્ટીમીટર, એટલે 700 બાય 500 નો એક રૂમ છે. ધારો કે એક આપણી પાસે આ રૂમ છે, સમજજો. આની લંબાઈ કેટલી આપી છે 700 આપી છે અને એની પહોળાઈ કેટલી આપી છે 500. આવો એક મારી પાસે રૂમ છે. હવે એક આની અંદર મારે અલગ અલગ પ્રકારની નાની નાની ટાઇલ્સ બેસાડવાની છે અને ટાઇલ્સ પાછી ચોરસ છે, રૂમ છે એ લંબચોરસ છે. ટાઇલ્સ જે છે ટાઇલ્સનું માપ શું આપ્યું છે તો કે 50 સેન્ટીમીટર આપેલું છે. હવે સમજો તો આ રૂમ જ્યારે હોય અને આ રૂમની અંદર ધારો કે મારે અલગ અલગ પ્રકારની વિવિધ પ્રકારની ટાઇલ્સ મારે અહીં બેસાડવી હોય, આ અલગ અલગ પ્રકારની આપણે ટાઇલ્સની વાત કરીએ છીએ. ધારો કે આ અલગ અલગ પ્રકારની મારે આની અંદર ટાઇલ્સ બેસાડવી છે, તો ફાઇનલી આની અંતર્ગત તમારે આ જે રૂમ છે એ રૂમનું ક્ષેત્રફળ જોશે. કોઈ પણ વસ્તુની અંતર્ગત જ્યારે કોઈ વસ્તુની બોર્ડરને જ્યારે મારે કવર કરવાની હોય, અંતર એટલે એક ફ્લોર છે એની અંદર તમારે લાદીઓ બેસાડવાની છે, તો ફાઇનલી એની અંતર્ગત આ જ્યારે વસ્તુ આખી આખી મારે ભરપાઈ કરવાની હોય ભરવાની હોય તો એની અંતર્ગત તમારે ક્ષેત્રફળ કામ લાગશે. તો ફાઇનલી અહીંયા મારે લંબચોરસ ઉપર ચાલવું પડશે. આનો આખે આખો મારે એરિયા ફાઇન્ડ કરવું. એરિયા એટલે ક્ષેત્રફળ. તો ભાઈ લંબચોરસ જે છે, લંબચોરસનું હું ક્ષેત્રફળની વાત કરવા જાઉં તો એને લંબાઈ ગુણ્યા શું કહેવામાં આવે? પહોળાઈ કહેવામાં આવે. લંબાઈ ગુણ્યા પહોળાઈ. પાછું વિચારો, લંબાઈ કેટલી હતી તો કે 700, એની પહોળાઈ કેટલી છે તો કે 500. આ બંનેનો ગુણાકાર કરીશ. ગુણાકાર કરવો ને સમજજો, ગુણાકાર કરવાનો કરશો તોય વાંધો નથી, ગુણાકાર ન કરો તોય ચાલે અને કરો તો પણ ચાલે. જનરલી કોઈ વસ્તુની સંખ્યા ગોતવાની હોય ને ત્યારે આવું કંઈક બનતું હોય છે. એ આપણે ભૂમિતિની અંદર ડીપમાં ચર્ચા કરશું કે ભાઈ જ્યારે કોઈ વસ્તુની સંખ્યા શોધવાની થાય ત્યારે ઉપર લેવાનું મોટું ક્ષેત્રફળ અને નીચે લેવાનું નાનું ક્ષેત્રફળ છેદમાં. આ એક વસ્તુને ખાસ ધ્યાનમાં લેવું, સમજજો. હજી એકવાર, ક્યારે કોઈ પણ વસ્તુની સંખ્યા શોધવાની થાય ત્યારે ઉપર લેવાનું મોટું ક્ષેત્રફળ અને નીચે શું લેવાનું? નાનું ક્ષેત્રફળ. એકવાર ઓરલી હું સમજાવી દઉં. ધારો કે ગુણાકાર નથી કરવો, ધારો કે ગુણાકાર એક કરી નાખે, સમજો મેન્ટલી. આ બેનો મેં ગુણાકાર ધારો કે કરી નાખ્યો, એ ગુણાકાર કર્યો એનો મતલબ શું થયો? એના કારણે મને આ આખે આખો રૂમ છે એનું ક્ષેત્રફળ મળ્યું. ધારો કે ગુણાકાર કર્યો તો હવે રૂમનું આખે આખું ક્ષેત્રફળ મળ્યું. હવે મારે એમાં શું ગોઠવવાની છે? ટાઇલ્સ ગોઠવવાની છે. આખું એક ક્ષેત્રફળ મને મળે છે, એની અંતર્ગત મારે વિવિધ પ્રકારની ટાઇલ્સ ગોઠવવાની છે. તો મારે પહેલા એ ચેક કરવું પડે કે ભાઈ આ જે એક ટાઇલ્સ છે, આ એક મને ટાઇલ્સ આપેલી છે, એ આખે આખા રૂમનો કેટલો ભાગ કવર કરે છે, એટલે કે એ એરિયા કેટલો છે. આખો એરિયા કેટલો છે એ તો આનો બેનો ગુણાકાર કરશો એટલે મળી જશે. અને પછી જે મારી ટાઇલ્સ છે એનું ક્ષેત્રફળ શોધીશ એટલે મને આઈડિયા આવશે કે ભાઈ આટલો એરિયા રોકે, એક આટલો રોકે, પછી એની સામે બીજો આટલો રોકે, આટલો રોકે, આટલો રોકે. આખો જો રૂમને મારે કવર કરવો હોય તો કુલ કેટલી ટાઇલ્સ જોશે? આના માટે મારે શું લેવું પડે તો કે સંખ્યા શોધવા માટે ઉપર લેવાનું મોટું ક્ષેત્રફળ, નીચે લેવાનું નાનું ક્ષેત્રફળ. તો મોટું ક્ષેત્રફળ કોણ છે તો કે આખે આખો રૂમ છે, તો આ તમે રૂમનું ક્ષેત્રફળ મૂક્યું. છેદની અંદર વાત કરો, નાનું ક્ષેત્રફળ કોણ છે તો એની અંદર તમારે નાની નાની ટાઇલ્સ ગોઠવવાની છે અને ટાઇલ્સ પણ કેવી છે તો કે ચોરસ છે. તો ફાઇનલી જ્યારે ચોરસનું ક્ષેત્રફળની વાત કરવામાં આવે ત્યારે માત્ર લંબાઈનો તમારે શું મૂકવાનો થશે? સ્ક્વેર મૂકવાનો થશે. હજી એકવાર, લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ, ચોરસનું ક્ષેત્રફળ L² લંબાઈનો વર્ગ. પાછું વિચારો, લંબાઈ કેટલી હતી ભાઈ? 50, તો 50નો વર્ગ એટલે 50 ગુણ્યા શું થઈ જશે? 50. 50 ગુણ્યા કેટલા થઈ ગયા? 50. ક્લિયર છે? હવે પાછું વિચારો, આ 1 0 2 0 1 0 2 0 5 ગયા 5 ગયા 700/5 આવ્યા. ફરીથી એકવાર, 700/5 કેટલા આવ્યા? 5. મિત્રો જ્યારે ડિવાઇડેડ બાય 5 કરવાના થાય, ફરીથી વાર લાઈફમાં ગમે ત્યારે ડિવાઇડેડ બાય 5 કરવાના થાય ત્યારે 7 ગમે આંકડો ઉપર હોય ડબલ કરી નાખવાનો. ફરીથી એકવાર, ડિવાઇડેડ બાય જ્યારે 5 કરવાના થાય ત્યારે ઉપરના આંકડાને શું કરી નાખવાનો? ડબલ. તો પાછું વિચારો, 700ના ડબલ કેટલા થઈ ગયા તો કે 1400, એટલે કે 1400 1400 થઈ ગયા. અને એક પોઈન્ટ કાપી નાખવાનો, એક પોઈન્ટ કાપો તમારો જવાબ કેટલો આવી ગયો? 140. ઓપ્શન કયો આવે તો કે બી. તો અહીંયા કંઈક તમને નવું જાણવા મળ્યું કે ભાઈ ડિવાઇડેડ બાય 5 એટલે આંકડાને ડબલ કરો અને એક પોઈન્ટ કાપો. ફોર એક્ઝામ્પલ હજી એક સમજી લઈએ. ધારો કે 360/5 છે, સમજો 360/5 કેટલા છે તો કે 5. હવે ચલો ભાઈ 360ના ડબલ 36 2 72, 700 ને કેટલા થઈ ગયા? 20. એક પોઈન્ટ કાપી નાખો એટલે જવાબ કેટલો આવી ગયો? 72. દાખલો પૂરો. તો ડિવાઇડેડ બાય 5. હું તમને એક વસ્તુ કહી દઉં, જ્યારે તમે કોઈ આરઆરબીની પરીક્ષાઓ આપવા જશો, આઈબીપીએસની પરીક્ષા આપવા જાઓ, મિત્રો એમાં સિમ્પ્લિફિકેશન 10 થી 12 માર્કનું આવે છે.
અને 10 થી 12 માર્કની અંદર માત્ર ને માત્ર કાંઈ નહીં ગુણાકાર ભાગાકાર જ હોય છે. દર વખતે હું જોઉં છું ક્યાંક ને ક્યાંક તો 5 વડે ભાગવાના આવે જ છે. અને જ્યારે 5 વડે ભાગવાના આવે એટલે મારી જે મેન્ટલ એબિલિટી છે, મારો જે માઇન્ડ જે છે એ હંમેશા આમાં જ વર્ક કરતું. ડબલ ક્રોન પોઈન્ટ કાપો, ડબલ ક્રોન પોઈન્ટ કાપો. સીધું હું તમને કહી દઉં કે 120 ના 120 ના છેદમાં 5 હોય, સીધો 24 જવાબ આવે. શું કામ? 120 ના ડબલ 240, 240 માંથી 1 પોઈન્ટ કાપ નાખો, જવાબ કેટલો આવી ગયો? 5 આવી ગયો, સોરી 24 આવી ગયો. તો ફાઇનલી ડિવાઇડેડ બાય 5 એટલે શું? આંકડાને ડબલ કરો અને શું કાપી નાખવાનો? તો કે પોઈન્ટ કાપી નાખવાનો. આ એક ટ્રીક નથી, આ તો ઇન બિટવીન આ ડિવાઇડેડ બાય 5 આવ્યા એટલે મેં તમને કરાવરાવી છે. બાકી ભાગાકારની ઘણી બધી ટ્રીકો છે મિત્રો. ગુણાકાર તો અઢળક ટ્રીકો છે, પણ બધી ટ્રીકોને ધ્યાનમાં ન લેવી. જેવી આઈએમપી હોય એટલી જ વસ્તુને ધ્યાનમાં લેવી. તો આપણો પ્રશ્નનો જવાબ કેટલો આવી ગયો છે? 140 સ્ટાઇલ્સો જોશે. આગળના પ્રશ્નની વાત કરવા જાય, એક પ્રશ્ન મને આપ્યો છે, વર્ગમૂળની અંદર 1 પ્લસ x/961 બરાબર 32/31. તો x ની મારે કિંમત ફાઇન્ડ કરવાની છે. હવે એક આ છે ને સાદું રૂપનો દાખલો છે. એવું ન વિચારતા પૂછાય છે કે નથી પૂછાતું. મિત્રો આ પૂછાઈ ગયેલા પ્રશ્ન દરેકે દરેક ક્યાંક ને ક્યાંક તો પરીક્ષાની અંદર આવી ગયેલા જ છે. આવું આવે એટલે જનરલી આપણે શું કરીએ? છોડી દેતા હોઈએ છીએ. પણ હવે આ પ્રશ્નને ધારો કે સારી રીતે એકવાર સોલ્વ કરવા જઈએ, એક બાજુ સંખ્યા છે અને એક બાજુ આંકડો છે, એ વર્ગમૂળમાં છે. વર્ગમૂળ કહેવામાં આવે જે પ્રકારની સાઇન તમને આપેલી છે વર્ગમૂળમાં છે. નંબર 2, આપણને એક વસ્તુનો આઈડિયા હોવો જોઈએ કે ભાઈ વર્ગમૂળ કાઢવા માટે બંને બાજુ મારે વર્ગ લેવો પડે. ધારો કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું હોય અથવા તો સામેના પદમાં વર્ગમૂળ કાઢી નાખવું હોય, મારે બંને બાજુ શું લેવો પડે? વર્ગ. અને જો વર્ગ કાઢવો હોય તો બંને બાજુ શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. એક આઈડિયા તમને કહી દો, આ સાઇન છે એ વર્ગમૂળની છે અને આ સાઇન છે એ શેની છે? તો કે વર્ગની છે. હવે અહીં કેસ મુજબ તમે જોવા જાઓ, અહીં મને શું આપેલું છે ભાઈ? અહીં મને ઓલરેડી વર્ગમૂળ આપેલું છે. જો વર્ગમૂળ મારે કાઢવું હોય તો બે બાજુ શું લેવો પડે? તો કે વર્ગ લેવો પડે. એટલે ફાઇનલી ધારો કે હું આ બાજુ એક વર્ગ લઈ લઉં અને એક વર્ગ ધારો કે આ બાજુ લઈ લઉં. આના કારણે શું થશે? આ વર્ગમૂળ અને વર્ગ બે શું થશે? ઉડી જશે. ઉડી જાય એટલે શું વધ્યું? તો કે 1 પ્લસ x/961 બરાબર આ બાજુ શું થઈ ગયું? તો કે ભાઈ 32 નો વર્ગ અને છેદમાં કેટલા આવી ગયા? તો કે 31 નો વર્ગ. ક્લિયર છે? આ વસ્તુને પોસિબિલિટી હજી એકવાર, વર્ગમૂળને કાઢવા માટે વર્ગ લેવાનો અને વર્ગને કાઢવા માટે શું લઈ લેવાનું? વર્ગમૂળ. હવે સમજો તો ધારો કે આ 961 નું સિમ્પ્લિફિકેશન આપવા જઈએ તો તમને એટલો આઈડિયા હોવો જ જોઈએ કે ભાઈ અહીંથી અહીં આવે એટલે ગુણાકાર થાય અને અહીંથી ઉપર જાય એટલે શું થઈ ગયું? તો કે પ્લસ થઈ ગયું. આ વસ્તુનો આઈડિયા મને છે. નંબર 2 વિચારો તો ધારો કે આ વસ્તુને હું ઉપર લઈ જાવ એટલે 1 હારે ગુણાય. તો 961 ગુણ્યા 1 એટલે 961. એની અંદર પ્લસ કેટલા કરવાના? x. તો અહીંનું પદ શું આવશે? 961. ફરીથી એકવાર 961 પ્લસ x અને છેદમાં ઓલરેડી 961 તો છે જ. હજી એકવાર સમજો, 961 ગુણ્યા 1 અને પ્લસ x એટલે 961 પ્લસ x ને છેદમાં આવશે 961. વચ્ચે આવી ગયું બરાબર 32 નો વર્ગ છે 1000 ને કેટલો થઈ ગયો? 24. 32 નો વર્ગ 1024 અને 31 નો વર્ગ 900 ને કેટલો થઈ ગયો? 61. ફરીથી એકવાર 32 નો વર્ગ 1024 ને 31 નો વર્ગ 961. પાછો પ્રશ્ન એ થાય સાહેબ તો તમને 32 નો વર્ગ આવડે છે એટલે, અને 32 નો વર્ગ તમને ફટાફટ, તમે શિક્ષક છો, તમે એટલા ટાઈમથી ભણાવો છો, તમને આવડતું હોય. પણ એક વસ્તુ વિચારજો કે ભાઈ કોઈ પણ વસ્તુની છે ને ટ્રીક હશે. હું તમને ઓલમોસ્ટ ઘણી બધી એવી વર્ગોની ટ્રીક છે જેમાં તમે ખુદ ઓછામાં ઓછા 70 સુધીના વર્ગ મોઢે બોલી શકો, ઓછામાં ઓછા. પણ એ વસ્તુ ક્યારે પોસિબલ થાય? રેગ્યુલર પ્રેક્ટિસ તમારી હોય ત્યારે. આપણને એમ થાય ભાઈ 70 સુધીના વર્ગ મોઢે કરીને આપણે ક્યાં જવું છે? પણ મિત્રો યાદ કરવાના નથી, ઓટોમેટિક યાદ રહી જાય. પણ એ વસ્તુની ટ્રીક હોય, એ વસ્તુનું ડેલી રિવિઝન હોય તો વસ્તુ પોસિબલ થશે. આપણને એમ થાય સાહેબ 20 સુધીના વર્ગે માંડ યાદ રહે છે, 70 સુધીના ક્યાં કરવા? પણ હજી એકવાર કહી દઉં કે કોઈ વસ્તુને હંમેશા ટ્રીક સાથે જોડી દો ને એટલે હંમેશા લોંગ ટર્મ માટે જ તમારી સાથે જોડાઈ જાય. ઘણી બધી વર્ગ કરવાની ઓછામાં ઓછી, જનરલી આપણે જે કરાવીએ છીએ વર્ગ કરવાની ઓછામાં ઓછી લગભગ 10 ટ્રીકો છે ખાલી વર્ગ કરવાની. એ 10 ટ્રીકની અંદર તમે 1 થી 100 સુધીમાં ઓછામાં ઓછા 70 વર્ગને તમે મોઢે કરી શકો. ઓછામાં ઓછા 60 થી 70 તો આરામથી થઈ જાય. બાકીના જે રહ્યા એની માટે પાછી અલગ તમારે મેથડ લેવી પડે સોલ્યુશનની, એ પણ ટ્રીક વાઇઝ ચાલશે. એટલે એવી 10 મેથડો છે. અને એવું જ નથી તમામ પ્રકારની વસ્તુ જે સારામાં સારી છે મારી પાસે છે, બધા પાસે હોઈ શકે. પણ આપણે શું છે કે ભાઈ કમ્પેરિઝન કરવા જઈએ છીએ
ત્યારે સારામાં સારી બેસ્ટ વસ્તુ હશે એની પાસેથી હંમેશા આપણે ધરાવતા હોય લેવાની વસ્તુ, તો એ સારી રહેશે. તો કહેવાનો મતલબ એવો છે કે ભાઈ 32 નો વર્ગ 1024 થાય ને 31 નો વર્ગ 961 થાય. આ વસ્તુ અહીંયા ભાગાકારમાં છે, આ સાઈડ આવે તો ગુણાકારમાં, તો આ બે વસ્તુ સામસામે શું થઈ જાય? ઉડી જશે. હવે વધ્યું શું? ભાઈ આ 961 પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ. સમજાય છે? તો આ x ના x રહે અને આવું કાંક બન્યું 1024 માંથી 961 ને મારે શું કરી દેવા પડશે? બાદ કરવા પડશે. ફરી એકવાર શાંતિ સાંભળજો, આ 961 પ્લસ છે, આ સાઈડ આવે તો માઇનસ, x ના x બરાબર ના બરાબર 1024 માઇનસ કેટલા થઈ ગયા? 961. તો x ની કિંમત મારે શોધવા માટે હવે શું થાય સમજો કે ભાઈ 1024 હતા એમાંથી મારે 961 ને શું કરી દેવાના છે? બાદ. પાછું વિચારો ભાઈ 4 માંથી 1 જાય તો વધ્યા કેટલા? 3. 102 માંથી 96 કાઢો એટલે 96 ને 4 તો કે 100, 100 ને 2 તો 102, તો 4 ને 2 કેટલા થઈ ગયા? 6. તો ફાઇનલી x ની કિંમત કેટલી આવી ગઈ? 63. તમારો જવાબ આવશે. ઓપ્શન જોવા જઈએ 63 ક્યાં આવે છે? તો કે સી ની અંદર આવે છે. આઈ હોપ કે દાખલો જે છે એ સારી રીતે સમજાણો હશે, પણ મિત્રો પરીક્ષાની અંદર આ કરવાનું નથી. પહેલા આખો દાખલો લખી લ્યો, સમજી લ્યો, પછી આગળ જોઈએ. તો આની અંતર્ગત એક જ વસ્તુને ધ્યાનમાં લેવાની છે. અત્યારે જવાબને કેચઅપ કરીને રાખજો. જવાબ શું આવે છે? સી 63. આખા પ્રશ્નને ઇરેઝ કરીએ અને પાછો આપણો જવાબ ટીક કરીએ. જવાબ શું આવતો હતો? 63. કોઈ પણ પ્રકારની રામાયણ નહીં, કોઈ પણ પ્રકારનો વર્ગ નહીં, કોઈ પણ પ્રકારનું વર્ગમૂળ નહીં, સીધા આવતા રહ્યો બરાબર પછી. બરાબર પછી કયા આંકડા આપ્યા છે? 32 અને 31. ફરીથી વાર કેટલા આપ્યા છે? 32 અને 31. કોઈ પણ પ્રકારની લપ કર્યા વગર આ 32 અને 31 નો સીધો કરી નાખો સરવાળો. 2 ને 1 3, 3 ને 3 6, આવી ગયો જવાબ 63. ક્લિયર છે? બસ આ જ વસ્તુ છે. સફળતા સુધી પહોંચવા માટે આ જ વસ્તુ છે. આપણને એમ થાય કે સાહેબ તો આ દાખલો આપ્યો ત્યારે બીજો કાંઈક આપ્યો, પણ મિત્રો બધી ટ્રીક જ છે. આમાં કાંઈક આ હશે, બીજો કોઈ દાખલો આપશો તેમાં કાંઈક બીજી ટ્રીક બનતી હશે તો ટ્રીક વાઇઝ જ કેટલા સેકન્ડમાં જવાબ આવે. આ સરવાળો કરતા તમને જેટલી સેકન્ડની વાર લાગે એટલો આ દાખલાનો જવાબ લાવતા વાર લાગશે, વધીને 3 સેકન્ડ. સરવાળો સાચો આવડતો હોય તો. પણ ક્યારે આખી ટ્રીક આવડતી હોય ત્યારે. આવી તો અઢળક ટ્રીકો છે. તો ફાઇનલી આનો જવાબ કેટલો આવશે? 63. પાછળના બે આંકડાઓનો સીધો શું કરી નાખવાનો? સરવાળો. જવાબ આવશે 63. ઓપ્શન છે સી. આગળના પ્રશ્નની વાત કરવા જાય કે ભાઈ 61 થી 90 સુધીમાં આવેલી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો શોધો. હજી એકવાર ક્યાંથી ક્યાં કીધું છે? 61 થી 90. હવે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાન દેજો, સરવાળાનું આપણી પાસે સૂત્ર છે. સરવાળો જ્યારે પ્રાકૃતિક સંખ્યાનો શોધવાનો થાય સરવાળો, ત્યારે તમારે શું લેવાનું થાય? તો અહીંયા આવે n + 1 ડિવાઇડેડ બાય 2. આ તમે જે કરો છો તે. હવે ઇનડાયરેક્ટલી અહીંયા જોવા જઈએ ને તો એને મને કાંઈક પ્રશ્ન અટપટો પૂછ્યો છે. પ્રશ્ન ક્યાંથી પૂછ્યો એને? તો 61 થી 90 સુધીના અંકોનો સરવાળો પૂછેલો છે. ફરીથી એકવાર ક્યાંથી ક્યાં પૂછ્યા છે? 61 થી 90. આ n એટલે બીજું કાંઈ નહીં, સંખ્યાઓ મારે લેવાની. ટોટલ કેટલી સંખ્યાઓ છે એને હું શું કહું છું? તો કે n કહું છું. હવે જો તો અહીંયા ધારો કે મારે આ એક મારો કટકો છે, સમજજો. આ શું છે? એક કટકો છે. મિત્રો n નું સૂત્ર ત્યારે જ વાપરી શકાય જ્યારે સરવાળો 1 થી થતો હોય. 1 મીન્સ તમને એમ કે ભાઈ 1 થી 50 સુધીના અંકોનો સરવાળો શોધો તો તમે n વાળું સૂત્ર ઉપયોગ કરી શકો. ભાઈ n બરાબર 50 તમે લઈ શકો. પણ આની અંદર તમને 1 થી નથી પૂછ્યું. મારું સૂત્ર શું કહે છે કે ભાઈ સરવાળો 1 થી થાય તો જ મને ઉપયોગમાં લેવાનું, બાકી લેવાનું નહીં. આવું કોણ કહે છે? તો આ પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર કહે છે 1 થી થાય ત્યારે. આને શું કીધું? મારે 61 થી જરૂર છે, 61 થી 90. આપણે 1 થી જરૂર છે નહીં. તો ડિરેક્ટલી સીધી રીતે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો નહીં. તમારે કાંઈક એવી મેન્ટલ એક વસ્તુ વાપરવી પડે, કાંઈક ને કાંઈક તમારે એવું કાંઈક જુગાડ લગાડવું જ પડશે કે જેના કારણે હું સૂત્રનો પણ ઉપયોગ કરી શકું અને આ વસ્તુનો મને જવાબ પણ મળી જાય. તો હું એક અલગ રીતે ધારો કે હું કહેવા જાઉં તો પહેલાં તમારે એક કામ કરવાનું, 1 થી 90 સુધીના અંકોનો સરવાળો શોધવાનો. સમજ્યો? મારે ક્યાંથી ક્યાં લેવાનું છે? 61 થી 90. તો હું શું કરીશ કે સૌપ્રથમ 1 થી ચાલુ કરી અને અહીંયા 90 સુધીના અંકોનો સરવાળો લઈ લે. અહીંયા સરવાળો થઈ જશે. હવે આગળ જુઓ તો મને એને પૂછ્યું છે 61 થી 90. તો ફાઇનલી આપણે શું કરવાના છીએ? તો જનરલી 1 થી 90 સુધીના અંકોનો સરવાળો કરશું અને એની અંતર્ગત આ આગળનો જે કટકો હશે એને હું શું કરી દઈશ? બાદ. આગળનો કટકો એટલે ક્યાં સુધીનો છે? તો ફાઇનલી 60 સુધીનો
કટકો હશે એને આગળના કટકાને હું બાદ કરી દઈશ. તો આવું કાંક બન્યું કે ભાઈ પહેલા 1 થી 90 સુધીના અંકોનો સરવાળો કરો, એમાંથી 1 થી 60 સુધીના અંકોના સરવાળાને શું કરી દઈશ? બાદ. તો આવું કરવાથી મને જે જવાબ આવે એ 61 થી કેટલો આવી જશે? તો કે 61 થી 90 નો જવાબ આવી જશે. આ મેં માત્ર ને માત્ર એક તમને હાઇલાઇટ બાંધીને આપેલી છે. આવું એક તમારે લોજિક લગાડવું પડશે. ફાઇનલી આ એક વસ્તુ બની ગઈ. હવે સમજો તો ધારો કે આને સોલ્વ કરવા જઈએ તો પેલા સરવાળાનું સૂત્ર શું છે? તો કે n+1 ડિવાઇડેડ બાય કેટલા છે? તો કે 2 છે. હવે જે મને તમને અહીંયા લોજિકની વાત કરી એમાં 1 થી 90 નો સરવાળો કરશો અને એમાં 1 થી 60 સુધીના અંકોના સરવાળાને શું કરી દેશો? તો કે બાદ. n એટલે શું? તો કે 1 થી 90 સુધીના જો અંકોનો સરવાળો કરવા જઈએ તો એમાં 90 સંખ્યા હોય અથવા તો છેલ્લો આંકડો લઈ લો તો પણ ચાલે કે અહીં n બરાબર 90 હશે અને અહીં n બરાબર કેટલા હશે? તો કે 60. ક્લિયર છે? હવે બંનેને અલગ અલગ રીતે આપણે સોલ્વ કરીએ. n બરાબર તમે 90 મૂકો અને જો સૂત્રની અંદર કિંમત મૂકશો તો આવું કાંક બનશે કે ભાઈ 90 વચ્ચે કૌંસ છે એટલે એ ગુણાકાર કહેવાય અને 90 અને +1 એટલે 91 91 કહેવાય. તો ફાઇનલી કાંક 90 ગુણ્યા 91 અને છેદમાં કેટલા બની ગયા? તો કે 2. પહેલાનું એક સોલ્યુશન આપણે આપી દઈએ, પછી 60 વાળાની વાત કરશું. હાલો, અહીંયા છેદ ઉડાવવા જઈએ એટલે કેટલા વડે ઉડાવવાના છે? તો કે 45 વડે ઉડશે. તો ફાઇનલી 45 ગુણ્યા કેટલા થઈ ગયા? 91 થઈ ગયા. હવે ગુણાકારની વાત છે તો ગુણાકારની અંદર એક કામ કરો, આને હું 90 અને 1 કહી દઈશ. 91 ને શું કહી દઈશું? 90 અને 1. શું કામ? કારણ કે ગુણાકારની અંદર બે આંકડા લેવા એના કરતાં એક આંકડા લેવા થોડાક ઈઝી પડી જાય. હવે એક કામ કરો, 45 ગુણ્યા 90 કરવાના છે એટલે 90 નું 1 શૂન્ય પહેલા હું મૂકી દઉં. 90 ના 1 શૂન્ય મૂકી દઉં. પાછો ગુણાકાર કરો. 9 5 45 નો 5 નો વધી આવી 4. પાછું વિચારો 9 ચોક તો કે 36 37 38 39 અને 40 એટલે કે 4000 ને કેટલા થઈ ગયા? 50. હજી ગુણાકાર મારો એક કરવાનો બાકી રહ્યો. 45 એકા 45. જો આનો સરવાળો કરવા જાવ એટલે 5 ના 5 5 ને 4 9 અને આગળ આવશે 40 એટલે એનો જે ગુણાકાર થશે 4000 ને કેટલો થઈ ગયો? 95. એને ક્યાંક આપણે અહીં લખી નાખીએ કે ભાઈ 4000 ને 95 આવે છે. આ આવ્યા એ કોના આવ્યા? 1 થી 90 સુધીના. આગળ વાત કરીએ 1 થી 60 તો એમાં n બરાબર 60 લેશો. 60 માં મૂકવા જાવ તો ભાઈ 60 ગુણ્યા 60 ને 61 ના છેદમાં 2. તો એની પણ વાત કરીએ ભાઈ 60 ગુણ્યા 61 ના છેદમાં કેટલા આવશે? તો કે 2. કેટલા વડે ભાગ ઉડે? 30 દુને 60 થાય. હવે પાછું એનું ઈ જ થઈ ગયું ભાઈ 30 ગુણ્યા કેટલા કરવાના છે? તો કે 61. હવે આમાં કોઈ ભાગ પાડવાની કોઈ જરૂરિયાત છે જ નહીં. પેલા 30 ની એક શૂન્ય મૂકી દો. 3 એકા 3 અને 6 તેરી 18 એટલે 1800 ને કેટલા થઈ ગયા? 30. આમાંથી મારે 1830 ને શું કરી દેવા પડશે? તો કે બાદ કરવા પડશે. પાછું વિચારો 5 માંથી શૂન્ય જાય તો કે 5. આગળ વિચારો 9 માંથી ધારો કે હું 3 ને કાઢી નાખું એટલે કેટલા વધ્યા? 6. આગળ સમજો ભાઈ 40 માંથી 18 કાઢવાના છે તો 40 માંથી 10 જાય એટલે 30 વધે અને 30 માંથી 8 જાય તો વચ્ચે કેટલા? 22. એટલે આપણા પ્રશ્નનો જવાબ કેટલો આવશે? 2265 2265. ઓપ્શન કયો છે? તો કે સી. ક્લિયર છે મિત્રો? જોઈ લો તો આ પ્રશ્નનું સોલ્યુશન આવી રીતે થશે. પહેલા શું કરવાનું? 1 થી 90 સુધીના અંકોનો સરવાળો કરવાનો, એમાંથી 1 થી 60 બાદ કરો ત્યારે મને 61 થી 90 સુધીના અંકોનો સરવાળો મળે તો હું મારા સૂત્રનો ઉપયોગ કરી શકું. હવે આપણે જઈએ માસ્ટર ટ્રીકની અંદર. આઈ હોપ કે આ વસ્તુ સમજાઈ ગઈ હશે અને ક્યાંક ને ક્યાંક આને તમે લખી પણ લીધી હશે. હવે હું ધારો કે આપણી ટ્રીકની વાત કરવા જાઓ, આપણો ઓપ્શન છે એ સી છે, 2265. આ આપણો ઓપ્શન છે, એને ઘડીક ચાલી રાખશું. હવે સમજો તો મારે સરવાળો ક્યાંથી ક્યાં કરવાનો છે? 61 થી ક્યાં સુધીનો સરવાળો કરવાનો છે? તો કે 90 સુધીનો. આ વસ્તુને આપણે શાંતિથી અગાઉ પણ સમજ્યા છીએ અને ભવિષ્યમાં પણ આપણી એપ્લિકેશન આવશે એની અંતર્ગત હવેની જે ટ્રીક છે ને એ મેં ડિસ્ક્રિપ્ટિવલી સમજાવેલી છે, જેને આપણે કહીએ છીએ 55 વાળી ટ્રીક. કઈ ટ્રીક છે ભાઈ? 55. 50 અને 5 55. હવે સમજો તો આ ટ્રીકનો ઉપયોગ કરવા માટે ફટાફટ તમારો ગમે ત્યાંથી પ્રશ્ન પૂછે, ગમે ત્યાંથી તમારો જવાબ ફટાફટ જ આવશે. ચાલો કરો 61 થી 10 10 ના ભાગ પાડવાના. ફરીથી એકવાર કેટલાના? 10 10. મારે 61 થી કેટલા લેવાના છે? 90. 10 નો ભાગ પહેલા પાડો તો આને કહેવાય 61 થી 70. આ મેં પહેલા 10 નો એક ગેપ પાડ્યો. ફરીથી એકવાર 10 10 ના ભાગ પાડો. 61 થી 70. આગળ 10 નો ભાગ પાડો તો તમે તરત કહેશો કે સાહેબ 71 થી
ફરીથી એકવાર 71 થી કેટલા લઈ લઈશું 80, 71 થી 80. હજી 10નો એક ભાગ પાડી દો. 81 થી કેટલા લઈ લેશો તો કે 90. હાલો ફરીથી એકવાર આના આપણે શું કર્યા 10 10ના મેં ભાગ પાડેલા છે. જ્યારે પણ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આવો પૂછાય ત્યારે 10 10ના ભાગ પાડવાના. ફરીથી એકવાર 61 થી 70, 71 થી 80, 81 થી 90. જોઈ લો તો 61 થી 90 સુધીના અંકોનો સરવાળો મને મળી જશે. નંબર 2 વિચારો. હવે એક કામ કરો, થી પહેલાનો એક આંકડાને અંદર કવર કરી લેવાનો બોર્ડરની અંદર. તો આ થી પહેલા એક આંકડો એટલે એકડો એને હું બોર્ડરમાં કવર કરી લઉં. ફરીથી એકવાર થી પહેલાનો એક આંકડો આપણે ક્યાં કવર કરી લીધો બોર્ડરની અંદર. બાકી વૈધા કેટલા આવે તો કે 6. સમજો ખાસ એટલે ખાસ. થી પહેલાનો એક આંકડો બોર્ડરમાં એકડાને અંદર લઈ લીધો, વૈધા કેટલા 6 અને 6 ભેગા કોને મૂકી દેવાના 55. એટલે મારો જે સરવાળો છે એ 655 થાય. ફરી એકવાર કોનો સરવાળો 61 થી 70 સુધીના અંકોનો સરવાળો કેટલો થઈ ગયો 655. આગળ વધીએ. હવે સમજો થી પહેલાનો એક આંકડો એટલે એકડાને બોર્ડરમાં લીધો, વૈધા કેટલા તો કે 7 મૂક્યા, ભેગા કોને મૂકવાના તો કે 55. ક્લિયર છે? આગળ વધો. થી પહેલાનો એક આંકડો એટલે એકડો ક્યાં લીધો બોર્ડરમાં, વૈધા કેટલા તો કે 8 મૂકો પણ ભેગા કોને મૂકવાના તો કે 55. હવે આનો શું કરી નાખવાનો બધાનો સરવાળો ફટાફટ જ થવાનો છે. સરવાળો કરો 5 10 15, 15નો પાંચડો વધી આવી 1. પાછું વિચારો 5 5 5, 15 ને 1 16નો છગડો વધી આવી 1. હવે સરવાળો કરો તો 6 ને 1 7. આ 7 એક વાર, આ 7 બે વાર અને 8 છે એની જગ્યાએ કડીક 7 માની લો. 7 એકા 7, 7 દુ 14 ને 7 તેરી 21. 21માં આઠડાનો એકડો પાછો એડ કરી દો, થઈ ગયા કેટલા 22. એટલે મારો જવાબ કેટલો આવી ગયો 2265. ઓપ્શન કયો હતો તો કે સી. ક્લિયર છે? તો 55 વાળી ટ્રીક છે એનો પણ આમાં લાભ લઈ શકાય. તો આ હતા મિત્રો આપણા ગણિતના 5 પ્રશ્નો. આઈ હોપ કે ઘણું બધું તમને નવું જાણવા મળ્યું હશે. અને જો તમને કદાચ આની અંતર્ગત તમને એમ થાય કે જ્યારે યુટ્યુબની અંદર વર્લ્ડ બોક્સ દ્વારા વિડીયો મૂકવામાં આવે છે એને કદાચ ખ્યાલ ન રહેતો હોય તો એક તો તમે સબસ્ક્રાઇબ કરેલી જ હશે, પણ એક આઇકોન જે બટન છે એની ઉપર ક્લિક કરો તો તમને નોટિફિકેશન તરત મળવાપાત્ર છે. તો આઈ હોપ કે આ જે વિડીયો છે એમાં તમને મજા આવી હશે. નેક્સ્ટ વિડીયોની અંદર પાછા એક સબ્જેક્ટ સાથે અહીં જ પાછા નવી ટ્રીકો સાથે પાછા મળશું. ત્યાં સુધી જય હિન્દ.